નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું સીધો સંવાદમાં. દર્શક મિત્રો, સીધો સંવાદમાં ચર્ચા કરીશું યુક્રેનમાં જે સ્થિતિ સર્જાઈ છે, વિદ્યાર્થીઓ જે રીતે ચિંતામાં મુકાયા છે તેની સાથે સાથે વાલીઓમાં પણ ચિંતા વધી છે. ભારતની વાત કરીએ તો ભારતમાંથી કુલ 20,000થી પણ વધુ લોકો યુક્રેનમાં છે, તેમાં 18,000થી પણ વધારે વિદ્યાર્થીઓ છે. એટલે જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, રશિયા કોઈ પણ સમયે અટેક કરી શકે છે યુક્રેન પર, ત્યારે જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે વાલીઓની પણ ચિંતા વધી છે. વાત કરીએ વડોદરામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે, 150થી વધુ છે, અને કુલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો 650થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે હવે જે સરકાર દ્વારા અને સાથે જ જે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ આવેલું છે તેણે પણ જે બાંહેધરી આપી છે ત્યાં તમામ લોકોને સુરક્ષિત રાખવાની, સાથે ત્યાં જે વિદ્યાર્થીઓ છે તેઓ સતત તેમના સંપર્કમાં રહે તેવું પણ તેમનું કહેવું છે. હવે જોવાનું રહેશે કે વિદ્યાર્થીઓ ક્યારે પરત આવે છે અથવા તો ત્યાં તેમને કેવી રીતે સેફ કરવામાં આવે છે અને રશિયા ક્યારે કઈ રીતે હુમલો કરી શકે છે તે જોવાનું રહેશે. આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો દર્શક મિત્રો, સીધો સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે વિનોદભાઈ ગામતુ, જેઓ વિદેશ બાબતોના જાણકાર છે, સાથે જ અરવિંદભાઈ સિંધા, જેઓ વાલી છે, તનીશભાઈ ઠાકોર, વિદ્યાર્થી છે જેઓ યુક્રેનથી આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે સૌથી વધુ લોકો ફોરેન જવાનું પ્રિફર કરી રહ્યા છે, પછી નોકરી માટે હોય કે પછી ભણતર માટે, તેમાં પણ ખાસ કરીને આપણે યુક્રેનની વાત કરી રહ્યા છીએ, ત્યારે વિદ્યાર્થીઓ સૌથી વધારે ત્યાં છે. શા માટે લોકો ત્યાં જવાનું પસંદ કરી રહ્યા છે? શિવાંગી, યુક્રેન છે ને એક બહુ પોપ્યુલર ડેસ્ટિનેશન 20 વર્ષ પહેલા નહોતું, પણ તમે 20 વર્ષનું તમે આખું ટ્રેજેક્ટરી જોશો, ડેટાબેઝ જોશો કે ઇન્ડિયાથી નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે દર વર્ષે વધતા જાય છે અલગ અલગ કન્ટ્રીઝ માટે. તમે યુએસ લઈ લો કે કોઈ બી લીડિંગ કન્ટ્રીઝ લઈ લો. હવે યુક્રેન બી એમાંનું એક કન્ટ્રી છે. જનરલી યુક્રેનમાં જે સ્ટુડન્ટ જતા હોય છે એ મોસ્ટલી તમે જોશો મેડિસિનના કોર્સ કરવા, એમબીબીએસનો કોર્સ કરવા જતા હોય છે. અને એના 2-3 રીઝન એ છે, કારણ કે અમુક લોકોનું જે સપોઝ જે ઇન્ડિયામાં જે એન્ટ્રી લેવલ છે આપણા જે એમબીબીએસ માટે એ સ્લાઇટલી બહુ હાયર છે, તો જે લોકોને પર્સન્ટેજ ઓછા આવે છે, થોડા માર્ક્સ ઓછા હોય છે, એ લોકોને શું છે કે યુક્રેનની જે યુનિવર્સિટીઝ છે, કે રશિયન યુનિવર્સિટીઝ છે, કે ફિલિપાઇન્સની છે, કે ચાઇનાની યુનિવર્સિટીઝ છે, એ એમબીબીએસમાં એમને એડમિશન આપે છે. તો એક તો એ રીઝન છે કે તમારા કોઈ તમે માર્ક્સના કારણે જો તમે રહી જતા હો ઇન્ડિયામાં, તો તમને આ બધા કન્ટ્રીઝ છે તમે જઈ શકો છો. અને ત્યાં એમબીબીએસ કર્યા પછી એ લોકો પાછા આવીને એમસીઆઈનું જે સ્ક્રીનિંગ ટેસ્ટ આપે છે અને અહીંયા પણ રજીસ્ટર થઈ શકતા હોય છે. તો સૌથી મહત્વની વસ્તુ એ છે. બીજું, કોસ્ટ વાઇઝ તમે જોશો કે આ ફિલિપાઇન્સ છે, યુક્રેન છે, રશિયા, ઇવન ચાઇના, આ 4 કન્ટ્રીઝ છે ને એમબીબીએસના કોર્સ કરવા માટે એ કમ્પેરેટિવલી જે રીઝનેબલ છે. તમે સપોઝ એની કમ્પેર તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે કરશો કે બીજા જે વેસ્ટ કન્ટ્રી સાથે કરશો તો એ બહુ એક્સપેન્સિવ છે ને એમનું જે માપધોરણ છે એડમિશનનું એ પણ બહુ હાયર છે. તો એક આ રીઝન છે કે તમે યુક્રેનમાં તમે સ્ટુડન્ટ જતા વધારે જોઈ રહ્યા છો અત્યારે. એના સિવાય જે બીજા કોર્સીસ છે કે ટેકનિકલ કોર્સીસ કહીએ કે આપણે પ્રોફેશનલ મેનેજમેન્ટના કોર્સીસ કહીએ છીએ, એમાં મોસ્ટલી સ્ટુડન્ટ નથી જતા યુક્રેન, મોસ્ટલી મેડિસિન વાળા સ્ટુડન્ટ જતા હોય છે ત્યાં. બિલકુલ બિલકુલ. તનીશભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે યુક્રેનમાં અત્યારે યુદ્ધના એંધાણો વર્તાઈ રહ્યા છે, રશિયા કોઈ પણ સમયે યુક્રેન ઉપર હુમલો કરી શકે છે, ત્યારે આપ અત્યારે યુક્રેનમાં છો, ત્યાંની પરિસ્થિતિ શું છે, ચિંતાજનક માહોલ કેટલો? હું અત્યારે યુક્રેનની નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણું છું. એન્ડ આટલે અમારી સાઈડ એટલું યુદ્ધની એટલી કઈ ક્રિટિકલ કન્ડિશન નથી. લાઈક નોર્મલ છે, જેમ નોર્મલ માર્કેટ ચાલતા હોય છે એ રીતે જ આપણે લોકલ માર્કેટ પણ નોર્મલ ચાલે છે. લોકલ લોકો પણ નોર્મલ રીતે એમનું દિનચર્યાનું કામ કરતા હોય છે. બિલકુલ. તનીશભાઈ, આપ ત્યાં શું ભણવા માટે ગયા છો અને વધારે સ્ટુડન્ટ ત્યાં શા માટે જવા માટે પ્રિફર કરતા હોય છે? હું આટલે યુઝરોડ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં 3જા વર્ષના એમબીબીએસ કરું છું. જી બિલકુલ. અરવિંદભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે આપ એક વાલી છો, આપનો પણ જે દીકરો છે તે દીકરો અથવા દીકરી જે પણ છે તે ફોરેનમાં ભણતર લઈ રહ્યો છે, ત્યારે અહીંયા રહેલા પેરેન્ટ્સમાં જે ચિંતા વધી રહી છે, શું કહેશો આપ?
હા, એક મારી દીકરી બુક ઓફ ઇન્ડિયન્સ યુક્રેનમાં કોલેજમાં ત્યાં અભ્યાસ ફર્સ્ટ યરમાં કરે છે, જેને લઈને એક બે દિવસથી એમના ફોન આવે છે. જ્યારથી મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમે તમારા દેશ જઈ શકો છો, ત્યારથી રવિવારથી અમને થોડી ચિંતા હતી, જેથી કરીને અમે સોમવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ ત્રિવેદીને અમે મળ્યા અને અમારી રજૂઆત કરી કે ભાઈ એ લોકોને જેવી રીતના કોરોના કાળમાં વંદે માતરમ મિશન હેઠળ વિદ્યાર્થીઓને ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા હતા, એ રીતના આ અમારા વિદ્યાર્થીઓને પણ ગુજરાતના કે ભારતના હોય એમને પણ વંદે માતરમ મિશન હેઠળ લાવવામાં આવે. કારણ કે ફ્લાઇટોએ જે ભાડા વધારી દીધા છે 1 લાખ સુધીના, એટલે 1 થી 1.5 લાખ સુધીના એને જે ફાયદો ઉઠાવી રહ્યા છે, જેથી એ એટલું મોંઘું છે કે લોકોને પરવડે એવું નથી. જેથી કરીને અમે ગઈકાલે આ રજૂઆત કરી સરકારમાં, અને સરકારે પણ આજે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વિદેશ મંત્રાલયમાં આજે પત્ર વ્યવહાર કર્યો છે અને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે જો કન્ડિશન ખરાબ હોય તો આ લોકોને અહીંયા પરત લાવવા. અને માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ એક રિક્વેસ્ટ પીએમઓમાં અને કેન્દ્ર સરકારમાં એક રજૂઆત કરી છે, જેથી અમને વિશ્વાસ છે કે એક સરકારની સંવેદનશીલતાના હેઠળ જો આવતીકાલથી યુદ્ધ શરૂ થશે તો 2 દિવસમાં ફ્લાઇટો સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે ને વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે, એટલી એક અમને હૈયા ધારણા છે. બિલકુલ તનિષભાઈ, જે રીતે ઇન્ડિયન એમ્બેસી કહી રહ્યું છે કે સતત અમે વિદ્યાર્થીઓના સંપર્કમાં છે, કેટલા સંપર્કમાં છે, કેવી રીતની મદદ મળી રહી છે એમ્બેસી તરફથી? તો આજ સવારે અમારા મતલબ જે આટલે ઓફિસ છે અમારી યુઝગરોડ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાંથી, ત્યાંથી અમને જણાવવામાં આવ્યું કે ઇન્ડિયન એમ્બેસી કહી રહ્યું છે કે તમારા ઇન્ડિયન સ્ટુડન્ટે એઝ સૂન એઝ પોસિબલ જેટલું જલ્દી થઈ શકે છે એટલું જલ્દી યુક્રેન છોડી દેવું જોઈએ, અને નહીં તો જેને આટલે રહેવું હોય એ રહી શકે છે. આટલે કોઈ એટલી મતલબ ક્રિટિકલ કન્ડિશન નથી. આપની પાસે કોઈ સંપર્કમાં છે એમ્બેસી અત્યારે સંપર્કમાં છે? જે રીતે એમ્બેસીએ કીધું છે કે લાઈવ લોકેશન આપનું. જી હા, સંપર્કમાં છે એમ્બેસી, પણ ડાયરેક્ટ સ્ટુડન્ટ સાથે નહીં, પણ હર એક યુનિવર્સિટીના અંદર લાઈક એક ઓફિસ હોય છે, એ ઓફિસમાં અમારા ગાર્ડિયન હોય છે, એમના સાથે સંપર્કમાં હોય છે. જી જી બિલકુલ. વિનોદભાઈ, જે રીતે અત્યારે યુદ્ધના અણસાર ઉભા થયા છે તેની પાછળનું કારણ શું છે? યુક્રેન અને રશિયા વચ્ચે શા માટે યુદ્ધના અણસાર ઉભા થયા છે? એકચ્યુઅલી આમાં બે ત્રણ એંગલ્સ છે. તમે સૌથી પહેલા હિસ્ટોરિકલનું એંગલ્સ કહું તો તમને કે જ્યારે યુએસએસઆર હતું, રશિયન ફેડરેશન હતું, તો એમાં શું છે કે આ બહુ બધા કન્ટ્રીઝ હતા. પછી 1991માં જ્યારે રશિયન ફેડરેશન બ્રેક થયું તો આ બધા અમુક કન્ટ્રીઝ છૂટા થઈ ગયા, અને એમાં રશિયા, બેલારુસ અને યુક્રેન એ તમે જોશો કે એમની જે લિનિયજ છે, એટલે કે આપણે દાદા પરદાદા કહીએ તો એ સેમ જ છે લોકોની. એટલે એવું કહે છે કે કાકા મામાના છોકરા જ છે બધા, યુક્રેન અને બેલારુસ અને રશિયા. હવે બેલારુસ જે છે ને એ રશિયા સાથે એનો જે સંબંધ છે નાના ભાઈ ને મોટા ભાઈ જેવો સંબંધ છે, એટલે રશિયા જેમ કે એ રીતે જ બેલારુસ કરતો છે. યુક્રેનના બી સંબંધો ખરાબ નહોતા, બહુ સારું જ હતું. ત્યાં છે ને હંમેશા જે સરકાર રહી છે એ પ્રો રશિયન જ રહી છે, પણ પાછલા 10-15 વર્ષમાં શું છે કે ત્યાંની પબ્લિકનું અમુકને એવું હતું કે અમે રશિયાથી ડિટેચ થઈને અમે વેસ્ટ તરફ જઈએ. વેસ્ટનું ઇન્ફ્લુઅન્સ વધવા લાગ્યું ત્યાં, અને ત્યાંના અમુક લોકોએ ત્યાં પ્રેફરન્સ કર્યું કે અમે વેસ્ટની સાથે અમે કનેક્ટ થઈએ અને જોડાઈએ, કે અમે EU મેમ્બરશિપ લઈએ, કે નેટોના એલાયન્સમાં અમે જોઈન થઈએ. હવે રશિયન ગવર્મેન્ટ છે ને, વ્લાડિમીર પુટિન છે, એ કદી પણ ઈચ્છે નહીં કે યુક્રેન નેટો એલાયન્સ સાથે એ જોઈન કરે, કારણ કે જો નેટો એલાયન્સ સાથે જોઈન કરે તો નેટોના ફોર્સિસ યુક્રેનની બોર્ડર પર આવી જાય એટલે રશિયા એના ટાર્ગેટમાં સીધું આવી જાય, અને એના કારણે જ આ પ્રોબ્લેમ થઈ રહ્યું છે કે રશિયા ઈચ્છે છે કે યુક્રેન નેટોમાં ના જોડાય, એક મહત્વની વસ્તુ છે, અને યુક્રેન ઈચ્છે છે કે અમે નેટોમાં જોઈન કરીએ. અને એમાં શું છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુરોપિયન યુનિયનના જેટલા બી કન્ટ્રીઝ છે, જર્મની, ફ્રાન્સ, એ બધા બી ઈચ્છે છે કે યુક્રેન સાથે અમારી સાથે જોડાય. તો આમાં કેવું છે કે જે ટાઇટન્સ ફાઇટ કરી રહ્યા છે, રશિયા નથી ઈચ્છતું કે અમેરિકા અમારી બોર્ડર સુધી આવે, અને અમેરિકા ઈચ્છે છે અમે રશિયાની બોર્ડર સુધી જઈએ. તો આના કારણે મહત્વનો મુદ્દો છે કે આ જે અગ્રેશન ચાલી રહ્યું છે, એટલે વ્લાડિમીર પુટિને છે ને એકચ્યુઅલી આ 1 વર્ષથી ચાલી રહ્યું છે, પણ વિથ ટાઈમ છે ને ધીમે ધીમે વધતું ગયું છે. અને હવે વ્લાડિમીર પુટિનને લાગ્યું કે ભાઈ આ વાતચીત કે હું આટલું નાનું મોટું પ્રેશર મૂકીશ તો નહીં થાય, એટલે એને બધી જગ્યાએ શું કર્યું છે, પોતાની ટ્રુપ્સ છે ને જે બધી બોર્ડર્સ પર એને સેટ કરી દીધી છે. બેલારુસમાં બી એને સેટ કરી દીધી છે, એટલે નોર્થમાં, સાઉથમાં, વેસ્ટમાં એને બધા ટ્રુપ્સ છે ને બધા આર્ટિલરી સાથે, મોટર સાથે, મિસાઇલ સાથે અને બધી ડ્રીલ્સ ચાલુ કરી દીધી છે. હવે એ લોકોનું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તો પાછલા 1 અઠવાડિયાથી એવું કહી રહ્યું છે ક્યારેય બી યુદ્ધ થઈ જાય,
પણ તમે જોશો કે રશિયન પ્રેસિડેન્ટ જે છે એ કહે છે કે ના ભાઈ મારે યુદ્ધ નથી કરવું. યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે, મને એમનું નામ નથી યાદ, એ બી કહે છે મારે યુદ્ધ નથી કરવું. પણ અમેરિકા કહે છે ક્યારે બી યુદ્ધ થઈ જશે. એટલે એક પ્રકારનું શું છે, એક ફિયર ફેક્ટર બી ચાલી રહ્યું છે. અને આના કારણે શું છે કે બીજા બી બધા એંગલ્સ છે. સપોઝ આજે આ અઠવાડિયેથી જે આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, તમે જોશો ક્રૂડ ઓઇલનો ભાવ વધી ગયો છે, નેચરલ ગેસનો ભાવ વધી ગયો છે, સ્ટોક માર્કેટ બધા ક્રેશ થવા લાગ્યા છે વર્લ્ડ વાઇડ, હું કહું છું. તો એની અંદર શું છે કે આ એક મોટા લેવલની બી એક ગેમ છે. ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. અને એક બીજું ફેક્ટર એ છે કે યુએસની એક હિસ્ટ્રી રહી છે કે તમે એક અમે પ્રેસિડેન્શિયલ સાયકલ કહેતા હોઈએ. પાછલા 100 વર્ષથી આ હિસ્ટ્રી છે કે જ્યારે બી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો કોઈ પ્રેસિડેન્ટ નવો આવે છે ને, તો તમે નોટ કરજો, તમે હિસ્ટ્રીમાં જઈને બી એ જ્યારે આવશે એના 1-1.5 વર્ષ પછી કારણ કશું બી હોય કે ક્યારેક સિરિયામાં શું છે કે કંઈક ટ્રુપ્સ મોકલશે, ક્યારેક અફઘાનિસ્તાનમાં મોકલશે, કે ક્યારેક નોર્થ કોરિયાની વાત આવી જશે, કે ક્યાં મેડિટેરિયન સીમાં એમના છે ને વોરશિપ એ ડ્રિલિંગ કરવાનું ચાલુ કરી દેશે. એટલે જનરલી શું છે, જ્યારે બી ન્યૂ પ્રેસિડેન્ટ આવતો છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, 1 થી 1.5 વર્ષની અંદર કોઈ ક્રાઇસિસ તો વર્લ્ડમાં ઊભી થાય જ છે. એ શું છે કે એક સુપ્રેમેસી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હંમેશા પોતાની સુપ્રેમેસી રાખવા માટે આ બધું કરતો જ રહેશે, ફ્યુચરમાં બી થશે. અને બીજું શું છે કે ફિયર ફેક્ટરમાં શું થાય કે અમેરિકન ડોલર હંમેશા સ્ટ્રોંગ રહે. એ અમેરિકા કદી બી પોતાના ડોલરની છે ડીવેલ્યુ નહીં થવા દે. અને જ્યારે બી એને લાગશે, અત્યારે અમેરિકામાં ફોર એક્ઝામ્પલ ઇન્ફ્લેશન રેટ એટલું વધી ગયું છે, 7.5% છે. અને તમે સમજો કે એના જે ફેડ રિઝર્વનો જે રેટ હોય છે, રેપો રેટ, રિઝર્વ રેટ જે આપણે કહીએ છીએ, એ 0% છે ને હવે વધારી રહ્યા છે. તો આના કારણે શું થાય છે કે ત્યાં ઓલરેડી ટર્મોઇલ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. તો એક આ બી ફેક્ટર છે. અને લાસ્ટ ફેક્ટર હું તમને કહી દઉં કે યુરોપિયન યુનિયન છે ને, એણે બી સેન્કશન્સ મૂક્યા છે રશિયા પર. ઘણા સમયથી અલગ અલગ પ્રકારના સેન્કશન્સ મૂક્યા છે. પણ જે રશિયા અને જર્મની એમની વચ્ચે છે ને એક ગેસની પાઇપલાઇન છે, નોર્થ સ્ટ્રીમ કહેતા હોય છે, નોર્થ સ્ટ્રીમ 2.0 છે, એ રેડી થઈ ગઈ છે. અમેરિકા એ બી ઈચ્છે છે કે ભાઈ તમે આની સાથે બહુ વેપાર ના કરો, કારણ કે શું છે, નોર્થ સ્ટ્રીમથી શું છે કે આખું જે લિક્વિડ ગેસ છે એ ડાયરેક્ટ જર્મનીમાં જશે અને આ આગળ ચાલીને બીજા યુરોપિયન કન્ટ્રી બી એની પાસેથી લે. અને તમારે કન્ટ્રી સાથે એકબીજા સાથે વેપાર બહુ થાય તો પોસિબલ છે કે મિત્રતા વધે, વિશ્વાસ વધે, જે અમેરિકાને નહીં સારું લાગે કે ભાઈ વેસ્ટનું જે છે આની સાથે અલાયન્સ વધારે થાય. તો 2-3 ફેક્ટર સાથે છે. રશિયા પોતાની જગ્યા સાચો છે, અમેરિકાનો જે સુપ્રેમેસી એને રાખે છે એ પ્રમાણે એ લોકો બી સાચા છે, આપણે એ રીતે જોઈએ તો. This is what is happening right now. બિલકુલ બિલકુલ. તનિષભાઈ, જે રીતે આપ અત્યારે યુક્રેનમાં છો, આપણે આગળ જોયું કે રશિયાએ જે રીતે પોતાની સેના ઉતારી દીધી છે, સમગ્ર રશિયાની જે બોર્ડરો આવેલી છે તેના ગોળફરતે કે 1.5 લાખથી પણ વધારે સેના ઉતારી દીધી છે, ત્યારે યુક્રેનની કેવી તૈયારી છે જો કદાચ યુદ્ધ થાય તો? અત્યારે મતલબ યુક્રેનમાં તો અમારી સાઈડ તો કોઈ તૈયારી છે દેખાતી નથી. લાઈક બધા લોકો નોર્મલ રીતે જે રીતે વર્તાવ કરે છે એ રીતે જ વર્તાવ કરી રહ્યા છે. એ જ રીતે જે નોર્મલ એમનું બહાર જવાનું હોય, એમનું જે માર્કેટમાં સામાન લેવાનું, એ રીતે. બિલકુલ. અરવિંદભાઈ, જે રીતે વડોદરામાંથી સૌથી વધુ, ગુજરાતમાંથી વડોદરામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે, લગભગ 160ની આસપાસ, ત્યારે વડોદરામાં વાલીઓએ કેવી પ્રકારની તૈયારી બતાવી છે અને કેવી રીતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે? હા, એક વડોદરાના એમ પણ એજ્યુકેશન હબ વડોદરા રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રે વડોદરા આગળ જ રહ્યું છે ભણવામાં. તો આજે વાલીઓ પણ એટલા એગ્રેસિવ છે. ગઈકાલે જે મુખ્યમંત્રીશ્રીને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી, તેમજ કાયદા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી, ને એમાં જણાવ્યું છે કે કોઈ પણ હિસાબે આપણા એકલા ખાલી ગુજરાતના છોકરા નહીં, પરંતુ જે આપણા ઇન્ડિયાના 18,000 જે રજીસ્ટર્ડ થયા છે સ્ટુડન્ટ, એ તમામને ફ્લાઇટ દ્વારા અહીંયા પરત લાવવામાં આવે. જો યુદ્ધ થાય તો, જો સમાધાન થઈ જાય અને એ થઈ જાય તો અમારે અહીં લાવવાની જરૂર નથી, કારણ કે એમનું ભણતર મેઇન છે. જો હજુ ભણવામાં હજુ 3 મહિના છે, 3 મહિના પછી વેકેશન પડવાનું છે. પરંતુ જો વિકટ પરિસ્થિતિ થઈ જાય, આવતીકાલથી યુદ્ધનું કંઈક આપણા યુક્રેનના રાષ્ટ્રપતિએ કીધું છે કે 16મીથી યુદ્ધ કદાચ થશે, તો જો આવતીકાલે એનું યુદ્ધનો કંઈ દોરી સંચાર થાય તો સરકારમાં ફરીવાર અમે એક ગાંધીનગર જઈને રજૂઆત કરીશું કે
હવે છોકરાઓને ફ્લાઇટો દ્વારા અથવા આપણા જે ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જેમના પાસે પોતાના ચાર્ટર્ડ ફ્લાઇટ છે એ લોકોને રિક્વેસ્ટ કરીશું. આજે પણ અમારા એક વાલી પર એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના પીએનો ફોન હતો કે જરૂર હોય તો અમે 150 થી 200 છોકરાઓને અમે ચાર્ટર ફ્લાઇટમાં લઈ આવીશું. એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ એક સંવેદનશીલતા બતાવી રહ્યા છે સરકારની સાથે સાથે. એ એક મહત્વનું છે અને સારી વાત છે. બિલકુલ વિનોદભાઈ, જે રીતે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ત્યારે ફોરેન જઈ ભણતર માટે પ્રિફર કરી રહ્યા છે, થોડા દિવસ અગાઉ જ આપણે જોયું હતું કે કેનેડામાં જે રીતે 3 કોલેજે નાદારી નોંધાવી દીધી, ભારતના 300 વિદ્યાર્થીઓ અને ગુજરાતના 100 વિદ્યાર્થીઓનું ભાવિ સંકટમાં આવી ગયું. એટલે આ પ્રકારની જે વિદ્યાર્થીઓ ફોરેનમાં ભણવા માટે જઈ રહ્યા છે, તમામ રીતે જો સસ્તું પણ પડી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો આવી સ્થિતિ ઊભી થાય તો કેટલું જોખમી કહી શકાય વિદ્યાર્થીઓ માટે? અમે એક એંગલ છે કે હું આ જે પરિસ્થિતિ સર્જાય છે, જે રીતે કેનેડાના તમે ક્યુબેકની 3 કોલેજની વાત કરી છે, એમ કોલેજ છે, CCSQ છે અને ત્રીજી CDI છે, CDI આઈ ગેસ, બરાબર. તો આ 3 કોલેજમાં જે પ્રોબ્લેમ થયો છે કે એ લોકોએ બેન્કરપ્સી છે ને ફાઇલ કરી દીધી છે. એમનો ઓનર છે ને એ એક આઈ ગેસ ઇટાલિયન છે, જોસેફ કરીને છે, અને એની પોતાની રિક્રુટમેન્ટ એજન્સી બી છે. હવે આ પ્રાઇવેટ કોલેજીસ છે. હવે તમે સમજો કે પ્રાઇવેટ કોલેજીસ હોય છે ને તો જનરલી શું એવું કે એમના મા બાપ ના હોય, ઇન સેન્સ આખા વર્લ્ડમાં એવું હોય, કારણ કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જેમ વર્ક કરતા હોય. હવે જ્યારે સ્ટુડન્ટ જાય છે પ્રાઇવેટ કોલેજમાં તો એને ખબર છે ડેન્જર શું છે ને એની સાથે શું પોસિબિલિટી બની શકે છે. કારણ કે શું છે, એ પ્રાઇવેટ કોલેજમાં એટલા માટે જતા હોય છે. હું તમને એ પણ ફેક્ટ કહી દઉં કે આપણે સ્ટુડન્ટની વાત કરી છે, બરોબર છે, મને એમના પ્રત્યે હંમેશા છે ને કેરિંગ નેચર રહેશે, પણ એવા લોકો જનરલી આવી કોલેજીસમાં જતા જેમનો સમજો IELTSમાં બેન્ડ સ્કોર નથી સારો, કે સપોઝ 6.5 બેન્ડની રિક્વાયરમેન્ટ છે ને એ લોકો એ મેચ નથી કરી શકતા, તો શું છે, કોઈ બી કન્સલ્ટન્ટ પાસે જશે અને એને જવું જ છે તો એમને આવી કોલેજ સજેસ્ટ કરશે. અને સ્ટુડન્ટને ખબર જ છે કે 6.5 બેન્ડ સ્કોર અગર મારું નથી તો આ કોલેજ મને એડમિશન આપે છે, તો એની અંદર શું છે કે ભાઈ ક્વોલિટીના ક્વેશ્ચન તો રહેશે. અને કોઈ પણ કોલેજ હોય, તમે સમજો કે આજે અમુક લોકો એવા બી આક્ષેપ મૂકતા હોય છે કે અમને ખબર નહોતી. ના, આજના જમાનામાં, ગૂગલના જમાનામાં આપણે 2 લાઈન વાંચીને ના સમજી શકીએ તો આપણી બી ભૂલ જ હોય છે. તો હંમેશા છે ને ગવર્મેન્ટની જે કમ્યુનિટી કોલેજીસ હોય છે કે ગવર્મેન્ટ ફંડેડ યુનિવર્સિટીઝ હોય છે, કાં તો પ્રાઇવેટ યુનિવર્સિટી બી જે ટોપ નોચ હોય છે, એવું નથી કે ખરાબ હોય છે, તો તમારે શું છે એનું બેકગ્રાઉન્ડ તમારે જોવું પડે. અને બધી વસ્તુ ઇન્ટરનેટ પર ખરેખર અવેલેબલ છે, પણ તમારે શું છે ક્યારેક શું છે આપણે પર્સન્ટેજ ઓછા હોય, કાં તો આપણને સસ્તી ફી જોઈતી હોય, તો આપણને પોતાના લાભ માટે બી શું છે આપણે કોમ્પ્રોમાઇઝ કરતા, અને ક્યારેક કોમ્પ્રોમાઇઝમાંથી આપણે સક્સેસફુલ થઈ જતા હોય છે, ક્યારેક ના થાય તો આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. બિલકુલ. તનિષભાઈ, જે રીતે આપ અત્યારે યુક્રેન છો ત્યારે આપની સાથે અન્ય જે સ્ટુડન્ટ્સ રહેલા છે તેઓનું આ અંગે શું કહેવું છે? તેઓ પરત આવવાનું વિચારી રહ્યા છે કે કેમ? તો જરૂર જોઈ શકાય કે મારા સાથે, હું ફ્લેટમાં રહું છું, તો મારા સાથે અમે 3 જણા રહેતા હતા. તો મારા 3 ફ્લેટમેટ જતા રહ્યા છે ઇન્ડિયા. હું એકલો જ બચ્યો છું અને હું પણ 18 તારીખે મારી ફ્લાઇટ છે કીવથી, તો ત્યાંથી હું પણ રિટર્ન આવી જઈશ ઇન્ડિયા. એન્ડ આટલે પણ તનિષભાઈ, આ જે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એટલા માટે આપ પરત આવી રહ્યા છો કે અન્ય કોઈ રીઝન છે? નહીં, એક તો પરિસ્થિતિ પણ એવું છે, પ્લસ ઓનલાઈન ક્લાસીસ છે, તો અને હું 1.5 વર્ષથી આટલી યુક્રેનમાં જ હતો, તો ઓનલાઈન ક્લાસનો ચાન્સ છે, તો એ હિસાબથી હું ઘરે પણ જઈને આવ્યો. બિલકુલ. તનિષભાઈ, આપ સિવાય અન્ય વિદ્યાર્થીઓને જો આ યુદ્ધની પરિસ્થિતિના કારણે પરત ફરવું પડે તો કેટલો ખર્ચો વિદ્યાર્થીઓનો વધી શકે છે? લાસ્ટ ટાઈમ જયારે આપણે કોવિડના લીધે થયું હતું તો એ ટાઈમે એરલિફ્ટ કર્યો હતો, તો એ ટાઈમે જયારે ચાર્ટર ફ્લાઇટ કરાવી હતી અમારા ઓફિસમાંથી, તો પર સ્ટુડન્ટ એમને 50,000 to 60,000 પે કરવા પડ્યા હતા. સાથે સાથે અન્ય સ્કૂલ કોલેજનો કોઈ ખર્ચ વધે છે કે કેમ? નહીં, સ્કૂલ કોલેજનો કોઈ ખર્ચ નથી વધતો, બસ ચાર્ટર ફ્લાઇટનો વધી જાય છે. લાઈક અરાઉન્ડ 25,000 હોય છે જે નોર્મલ હોય છે. બાકી આવી કોઈ સિચ્યુએશનમાં 50-60,000 થઈ જશે, કાં તો પછી હાલ જે હવે અગર અમે કીવ ના જઈ શકીએ અને આટલે જોડે અમારી સિટી છે લવલી, ત્યાંથી અમારે ટિકિટ કરાવી હોય તો એ ટિકિટ અમારે 1.5 લાખ આસપાસ. બિલકુલ. અરવિંદભાઈ, જે રીતે આપની ડોટર અત્યારે યુક્રેન છે ત્યારે આપને કેવા પ્રકારની ચિંતા થઈ રહી છે, સાથે જ આપ કેવી રીતે તેમના સંપર્કમાં છો, તેમનું શું કહેવું છે ત્યાંથી? આજે સવારે જ મારા ડોટર સાથે વાત થઈ ત્યારે જણાવ્યું કે આજે કંઈ ઇન્ડિયન એમ્બેસી દ્વારા એક પરિપત્ર આપવામાં આવ્યો અને એમાં જણાવ્યું કે તમે જરૂર ન હોય તો તમે દેશ છોડી શકો છો અને તમારે પોતાના ઘરે જઈ શકો છો. જેથી કરીને મારા દીકરીએ અમને મેસેજ કર્યો એ લેટરનો, અને એ લેટર દ્વારા
પછી મેં અહીંયા જાણકારી આપી અહીંયા આપણા મંત્રી શ્રીને રાજેન્દ્રભાઈને પણ, એટલે રાજેન્દ્રભાઈએ પણ વિદેશ પ્રધાનને એક અમારું ગઈકાલનું આવેદનપત્ર અને એક આ લેટર પણ મોકલ્યો અને વિદેશ પ્રધાન સાથે અમને વાતચીત કરી અને આગળ ડિસિઝન એવું લેવડાવ્યું છે કે જો કદાચ પરિસ્થિતિ વિકટ થશે તો ફ્લાઇટની વ્યવસ્થા કરાવશે વંદે ભારત મિશન હેઠળ. એટલે એક ત્યારબાદ મેં મારી દીકરીને પણ હમણાં બપોરે વાત કરી કે ભાઈ ત્યાં પરિસ્થિતિ કેવી છે. એટલે એ લોકોને TRC કાર્ડ કાઢવાના બાકી હતા, ટેમ્પરરી રેસિડેન્ટ કાર્ડ, એના સિવાય આવી ના શકાય. તે પણ આજે ત્યાંની એમ્બેસીએ અર્જન્સીમાં એક ઇસ્યુ કર્યા છે. એટલે છોકરાઓ હજુ ટેન્શનમાં તો છે જ, એટલે વાલીઓ પણ ટેન્શનમાં છે કે આનું નિકાલ જો આવતીકાલે યુદ્ધ થશે તો શું થશે તેની એક મોટી ચિંતા છે. બિલકુલ વિનોદભાઈ, જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, યુદ્ધ થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. જો યુદ્ધ થાય તો ભારતને આર્થિક રીતે કેટલી તકલીફો ઊભી થઈ શકે છે? ભારતને તો કોઈ આપણા કન્ટ્રીનો કોઈ ડિફિકલ્ટી નથી, કારણ કે યુક્રેન કંઈક બહુ મોટી વસ્તુ છે ને, એ જનરલી અનાજ ને આ ટાઈપની અમુક વસ્તુ છે ને એ કમોડિટીઝમાં છે ને એક્સપોર્ટ કરતો હોય છે. જે ઇન્ડિયાનો કંઈક બહુ એક્સપોર્ટ એટલે ઇમ્પોર્ટ છે નહીં ત્યાંથી. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટને તો આપણે એઝ અ કન્ટ્રી આપણને કંઈ તકલીફ ના પડે. રશિયામાંથી તો આપણે વેપન્સ જ ખાલી બાય કરીએ છીએ અને એ તો શું છે કે વેપન્સ એક અલગ જ અનેરો બિઝનેસ છે, 12 માસનો બિઝનેસ છે, એને કોઈ ફરક નથી પડતો. એટલે એઝ અ ગવર્મેન્ટ આપણને કશું તકલીફ ના પડે. બાકી હા, જીઓ પોલિટિકલ ટેન્શન હોય તો શું છે કે તમારા આખા વર્લ્ડમાં જે છે થોડી ઉથલ પાથલ થઈ જાય. અને મને જે અત્યારે બી આખું વર્લ્ડ એવું કહી રહ્યું છે કે યુદ્ધ થશે, મને હજુ પણ એવી હોપ નથી કે થશે. એનું કારણ છે કે પહેલા તો ગયા અઠવાડિયેથી ખબર નહીં એવી બધી વાત ચલાવવામાં આવી છે કે આવતીકાલે બુધવારે યુદ્ધ કરશે. આ ક્રિકેટની મેચ ના હોય, યુદ્ધ કરવામાં હંમેશા સરપ્રાઇઝિંગ ટેક્ટિક્સ હોય. એ કદાચ આપણે અત્યારે વાત કરતા તો અત્યારે થઈ બી જાય અને કદાચ ના થાય તો 1 વર્ષ સુધી બી ના થાય. પણ શું છે, પ્રેશર ટેક્ટિક્સ બંને સાઈડથી યુઝ કરવામાં આવે છે. યુક્રેન નથી કરી રહ્યો, પણ યુક્રેનના બિહાફથી નેટો એલાયન્સીસ કરી રહ્યા છે. અને વ્લાડિમીર પુટિન ઇઝ એક્સ આર્મી મેન, તો એ પોતાના ટાઈપનો માણસ છે અને એ હું તો કહું છું એ પોતાના કન્ટ્રી માટે એને જે સારું લાગે છે એ કરી રહ્યો છે. મને એવું લાગે છે ડિપ્લોમેસી અલ્ટિમેટલી વિન કરશે અને એવું લાગે છે કોઈ લેવલ પર જે ડીએસ્કેલેશનની ડિસ્કશન થશે ને અને એમાં કંઈક ના કંઈક એવો રસ્તો નીકળશે. હું એવું માનું છું કે જે વેસ્ટવાળા છે ને એ પુતિનને શું છે કે એક એ ટાઈપનું ઓપ્શન બી આપી દેશે જેમાં એનું માન બી રહેશે અને એનું કામ પણ થઈ જશે અને એ પ્રકારનો કોઈ રસ્તો નીકળશે. બીજું કશું મને લાગતું નહીં થાય અને ભગવાન કરે થાય જ નહીં, કારણ કે આ થવાથી કોઈને ફાયદો નથી. જી જી બિલકુલ. તનિષભાઈ, જે રીતે વિદ્યાર્થીઓ વધારે પ્રિફર કરે છે ફોરેન જઈને ભણવાનું, શા માટે અને કેટલું તફાવત પડે છે કે ત્યાંના ભણતરમાં અને અહીંયાના ભણતરમાં, કે એજ્યુકેશનની રીતે અને સાથે જ પૈસાની રીતે આપણે વાત કરીએ કે ઇન્ડિયામાં રહીને વધારે ખર્ચો થઈ જાય છે અને એમાં પણ ખાસ કરીને મેડિકલ સ્ટુડન્ટ માટે? શું કહેશો આપ? તો જેમ જોઈ શકાય છે કે નીટમાં જો આવે એટલો સ્કોર ના હોય તો તમે ઓપ્શનમાં એટલે કોઈ પણ ફોરેન કન્ટ્રી ચૂઝ કરી શકો, જેમ કે ચાઇના છે, યુક્રેન છે, રશિયા થઈ ગઈ. એન્ડ આમાં આટલે નોર્મલ અરાઉન્ડ પર યર 5 to 6 લાખ જેટલો ખર્ચો આવે છે આમનો. તો એ ઇન્ડિયાના હિસાબ કમ્પેરિઝનમાં જોવા જઈએ તો સસ્તું છે આટલે. બિલકુલ. તો તનિષભાઈ, ઇન્ડિયન ગવર્મેન્ટને કંઈક મેસેજ આપવા માંગશો કે કંઈક સારું ડિસિઝન લે વિદ્યાર્થીઓ માટે, કે થોડુંક જે ખર્ચો વધી રહ્યો છે મેડિકલ કોલેજોનો, સાથે જે પ્રાઇવેટ કોલેજોને જે સીટ આપવામાં આવે છે, ત્યારે કંઈક કહેવા માંગશો? તો એક તો ઇન્ડિયામાં એમબીબીએસની સીટો બહુ ઓછી છે, તો એ વધારવાની જરૂર છે. એન્ડ પ્લસ ત્યાંની ફીસ બહુ હાઈ છે પ્રાઇવેટ કોલેજોની. જી બિલકુલ. અરવિંદભાઈ, આપનું શું કહેવું છે એક વાલી તરીકે કે ત્યાંના વિદ્યાર્થીઓ ત્યાં જે છે તેમને કેવી રીતે કહી શકાય કે ઇન્ડિયન એમ્બેસીની મદદ મળે અને સાથે જ જો કોઈ પણ પ્રકારની ત્યાં યુદ્ધ જેવા અણસાર વર્તાય તો કેવી રીતે જલ્દીથી જલ્દી સરકારની પણ મદદ મળે? હા, એક ત્યાં મારી સાથે વાતચીત થઈ કે ભાઈ ઇન્ડિયન એમ્બેસી દ્વારા જે સવારે લેટર આપવામાં આવ્યો, ત્યારબાદ વાતચીતમાં મારી દીકરી અને બીજા એમના ફ્રેન્ડ્સ એમની સાથે વાતચીત થઈ તો તેમાં આજે એ લોકોની થોડી એગ્રેસિવનેસ હતી એમ્બેસી દ્વારા અને તમામ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવવા માટે. પરંતુ આવવા માટે અત્યારે ફ્લાઇટો દ્વારા 1.5 લાખ રૂપિયાના ફેર કરી દેવામાં આવ્યા છે અને અત્યારે કેટલી ફ્લાઇટો તો સસ્પેન્ડ થઈ ગઈ છે.
જેથી કરીને અમે આજે સરકારમાં એ વાત કરી કે સ્પેશિયલ ફ્લાઇટો, ચાર્ટર્ડ ફ્લાઇટો મૂકો, જેથી કરીને આ તમામ વિદ્યાર્થી પરત આવી શકે. હવે એનું જી. ડિસિઝન સરકારમાંથી પણ એક ઇન્ડિકેશન આવ્યું છે કે જો આવતીકાલથી યુથ સ્ટાર્ટ થાય તો અહીંયા ફ્લાઇટો કદાચ મૂકવામાં આવશે અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે, એવી એક સંવેદનશીલતા સરકાર દ્વારા દાખવવામાં આવી છે. ચોક્કસથી વિનોદભાઈ, અરવિંદભાઈ અને તનીશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે યુક્રેનમાં જે યુદ્ધના અણસાર વર્તાઈ રહ્યા છે અને ગુજરાતમાં ચિંતા વધી છે, કારણ કે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં છે. ત્યારે હવે જોવાનું રહેશે કે યુદ્ધ થાય છે કે કેમ. ખરેખરમાં યુદ્ધની સ્થિતિ જે છે ક્યાંક ને ક્યાંક 50% જ કહી શકાય, 50-50 જે થઈ પણ શકે, ન પણ થઈ શકે, અને જો થાય તો સરકારની કેવી તૈયારી છે તે પણ હવે જોવાનું રહેશે. તો આ સાથે સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.